એક મોટી રાહતની વાત છે પણ ખૂબ મોટી ત્રાસદી ભયાનક દુર્ઘટના થઈ છે। આગળ વાત કરવી છે ગુજરાતના ખેડૂતોની એક મોટી મોકાણની, કારણ કે એક બાજુ વરસાદે વિરામ લીધો છે। સરકારે કહ્યું છે કે જ્યાં પાણી ઓછું વરસ્યું છે, જ્યાં વરસાદ ઓછો વરસ્યો છે ત્યાં કેનાલના પાણી આપીશું, પણ જ્યાં પાણીની ઘટ છે ત્યાં પાણીની વ્યવસ્થા કરવી કેવી રીતે એ મોટો સવાલ છે। અને એના કરતાં પણ મોટો સવાલ એ છે કે અત્યારે આપણી ખેતી યુરિયા બેઝ થઈ ગઈ છે અને યુરિયા ખાતર નથી મળી રહ્યું। ખાતર માટે રોજ મોકાણ થાય, ખાતર માટે રોજ જાણે અંગે ચડવું પડે છે। પછી એ વલસાડ હોય કે ગુજરાતનો કોઈ પણ જિલ્લો તાલુકો હોય, સરકાર કહે છે ખાતરની કોઈ ઘટ નથી અને જે પણ આવા કાળાબજારીઓ છે એમની ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે। પછી સવાલ એ છે કે ખાતરની ઘટ કેમ છે? જો આવા કાળાબજારીઓ ઉપર તવાઈ બોલાવવામાં આવે છે અને સરકાર કહે છે કે ક્યાંય ખાતરની ઘટ નથી, તો પછી આ લાઈનો લાગે છે એનું કારણ શું છે? એનો એક જવાબ મળ્યો છે। એનો જવાબ એ છે કે 1,70,000 મેટ્રિક ટન ગુજરાતના ભાગનું ખાતર ગુજરાતને નથી મળ્યું, એવું એક વાત સામે આવી રહી છે। પુષ્ટિ કરીએ હિરેન પાસેથી। હિરેન, જે દર વર્ષે ગુજરાતને આ યુરિયાનું ખાતર મળતું હોય છે, જે ખાતરની ડિમાન્ડ હોય છે, એની સામે ચાલુ વર્ષે લગભગ 1.25 લાખ મેટ્રિક ટન કરતાં ઓછું ખાતર જે છે એ ગુજરાતને મળ્યું છે। અને એનું કારણ છે કે રશિયા સહિત ઈરાન જેવા દેશોની અંદર જે પરિસ્થિતિ છે એમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે જે ખાતરનો સપ્લાય ઓછો થઈ રહ્યો છે એના કારણે ગુજરાતને ક્યાંક આ ખાતર ઓછું મળ્યું છે અને એના કારણે આ લાઈનો લાગી છે। જો કે મોડે જાગેલા ભારત સરકારે પણ હવે રેગ્યુલર બેઝ ઉપર ગુજરાતને આ ખાતર મોકલવાની શરૂઆત કરી છે। ગઈકાલે પણ 80,000 મેટ્રિક ટન ખાતર મોકલ્યું હતું અને આગામી 2 દિવસોમાં હજુ ખાતર આવશે। અને આ પરિસ્થિતિની વચ્ચે કેટલાક કાળાબજારીઓ પણ સામે આવ્યા છે। જે ખાતર અત્યાર સુધી આવ્યું છે એમાં અત્યાર સુધી લગભગ 500 કરતાં વધુ વિક્રેતાઓ છે, એમને ત્યાં તપાસ કરવામાં આવી છે। જે ડીલરો છે એ ડીલરોને ત્યાં તપાસ કરવામાં આવી છે। જે ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે યુરિયા ખાતર જતું હોય છે કે જે માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રી માટે હોય છે, એવા ખાતરના 10 એકમો પર પણ તપાસ કરવામાં આવી છે કે ત્યાં ખેડૂતો માટેની સબસિડીવાળું ખાતર ગયું છે કે કેમ, એ પણ તપાસ થઈ રહી છે। કેટલીક વિસંગતતાઓ જે ધ્યાનમાં આવી છે એ વિસંગતતાઓને ધ્યાનમાં રાખી અને 5 કરતાં વધુ કંપનીઓના લાયસન્સ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અને મોટાભાગની જે વિક્રેતાઓ જે છે કે જે ડીલરો છે એ જે જથ્થો હોવો જોઈએ એ જથ્થો સ્ટોક કાગળ ઉપર બતાવેલો છે, પરંતુ એના ફિઝિકલ વેરિફિકેશન જે કરવામાં આવે, જે ટીમો ગાંધીનગરથી જાય છે ત્યારે એ ફિઝિકલ વેરિફિકેશનમાં એ જથ્થો નથી। કેટલાક એકમોમાં 1500થી લઈ અને 2000 સુધીના જે બોરી છે એ ઓછી મળી આવેલી છે અને એ ખાતર ક્યાં ગયું તેની પણ તપાસ ચાલી રહી છે। આ ઉપરાંત અન્ય જે બાબતો સામે આવી છે એમાં ઓવરઓલ 17 કરતાં વધુ વિક્રેતાઓ છે અને કારણદર્શક નોટિસ છે તે રાજ્યના આ લોકો દ્વારા આપવામાં આવી છે। જે મહેતા મોટર્સ સાબરકાંઠા જિલ્લાનું છે એમાં 500 બોરીની ઘટ આવેલી છે। કલાણા ખેત ઉત્પાદક સહકારી મંડળી છે એમાં 900 કરતાં વધુ બોરીની ઘટ આવી હતી। એ જ પ્રકારે ધોરાજીની 2 અલગ એકમો છે, GATL અને પંચનાથ, આ બંનેમાં જે સામે આવ્યા છે એમાં 1900 અને 2000 જે બોરી છે એનો જથ્થો જે સામે આવ્યો છે। એક ટીમ જે છે એ GSTની ટીમને સાથે રાખીને પણ તપાસ કરી રહી છે કે જે જથ્થો ખરીદવામાં આવે છે એ જથ્થાનો સ્ટોક શું છે અને એનું વેચાણ થાય છે તો જે ખેડૂતો વેચાણ કરે છે એ ખેડૂતોએ કેટલો જથ્થો લીધો છે અને ખેડૂતોએ જો 10 બોરીનો ડિમાન્ડ કરેલી છે, 10 બોરી લીધી છે, તો એના નામે ખરેખર કેટલી બોરીનો અહીંયા જથ્થો આપેલો છે એ બાબત પણ અહીંયા વેરિફિકેશન કરવામાં આવી રહી છે। એક વિસંગતતા એક 2 સેન્ટર પરથી એવી પણ આવી છે કે ખેડૂતે 5 બોરી લીધી છે પરંતુ એ ખેડૂતના નામે 10 થી 15 બોરી ઉધારવામાં આવી હોય એ પ્રકારની બાબતો પણ સામે આવી છે। એટલે મોટે જે વિસંગતતાઓ છે એ વિસંગતતાઓ સામે પહોંચી વળવા સરકારે આ લગભગ 54 કરતાં વધુ ટીમો બનાવેલી છે અને એ ટીમો છેલ્લા 3 દિવસથી દરેક જિલ્લાઓની અંદર વિક્રેતાઓ જે છે, ડીલરો છે, એમને ત્યાં તપાસ કરી રહી છે। અને એના કારણે લગભગ ગઈકાલથી લઈ અને આજે બીજા દિવસ સુધીમાં એવી કોઈ મોટી બૂમ જિલ્લાઓમાંથી નથી આવી રહી। એકંદરે સ્મૂથ ખાતરનું વિતરણ ચાલી રહ્યું એ પ્રકારની સ્થિતિ લાગે છે, પરંતુ આ સરકાર મોડી જાગી એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે। જો વહેલા આ કામ કર્યું હોત તો ખેડૂતોની આ બૂમો ન આવી હોત અને આ કાળાબજારીયાઓ છે એમાં પર શરૂઆતથી જ અંકુશ લગાવે છે।
કાળાબજારીઓ ઉપર અંકુશ લગાવવામાં આવ્યો છે, પણ શરૂઆતથી લગાવવામાં આવ્યો કે કેમ એ સવાલ છે. કારણ કે ખાતરની જ્યારે બુમરાણ ઉઠવા લાગી, સરકારના પગ નીચે રેલો આવ્યો છે, એ પછી આ શરૂઆત કરવામાં આવી છે. કારણ કે આ ખાતર માટેની લાઈનો તો 15-20 દિવસ મહિનાથી લાગી આવે છે. ખેડૂતો ક્યારના ખાતરો માટે જાણે જંગે ચડતા હોય એવી હાલત છે એમની, અને એ પછી આ શરૂ કર્યું છે. ગઈકાલે જોયું હતું કે મોરબીમાં ભવાની ટ્રેડર્સને ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી એમના કાળા ચહેરાઓ બેનકાબ કરવા માટે. તો કેવા લુખ્ખા અને ગુંડાને શર્મા એ રીતે એક ભવાની ટ્રેડર્સના સંચાલકોએ સંદેશ ન્યૂઝની ટીમ પર હુમલો કર્યો હતો. એટલે આવા લુખ્ખાઓ છે જેમને લાયસન્સ નથી, પણ એમની છતાં પણ એમની પાસે ખાતર પહોંચી જાય છે. તો સરકાર કરે છે શું? સવાલ એ છે. જે ખેતર ખેડતો ખેડૂત છે, અત્યારે એને જરૂર છે, એની પાસે ખાતર પહોંચવાના બદલે આવા લુખ્ખાઓ પાસે ખાતર પહોંચે છે કેવી રીતે? આવા કળાબજારીઓ પાસે સરકારી ખાતર સબસિડી વાળો જથ્થો કેવી રીતે પહોંચે છે? એ સવાલ છે.